તો ગાઈસ હમણાં બધા શેડ ને એવું બધું કર્યું છે અને હમણાં આપણે આ નામ લખાવ્યું છે મા મોહનીની મહેર. કોને લખાવ્યું યાદ તો નથી, પણ હમણાં બધું કર્યું છે નવું મસ્ત પતરણ શેડમાં દીધો. પછી આ ભાઈએ મસ્ત સજાવટ કરી દીધી ચૂંદડીથી. અરે અહીંયા મોહની માતાનો પ્રસાદ બનાવીએ. અહીંયા આગળ મસ્ત એક ચોરસ ટાટિયું લઈને પોથરીને મસ્ત બનાવીએ આપણે. અત્યારે જે ચૂલો બનાવીએ એની ઈટ પણ છે, અહીંયા જોઈ શકો તમે. હી ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો હું છું ધ ચીરુ બ્લોગર અને આ છે મારો સ્ટાર્ટિંગમાં બોલવાનો ડાયલોગ. તો ગાઈસ, હું છું તમારો ખરેખર ગુજરાતી મેન. તો હું અત્યારે આવ્યો છું અમારા ધાબા ઉપર, કેમ કે મારે થોડું લેસન બાકી હતું. લેસન એટલે કે કોલેજમાં શું હોય એવું જ, થોડા દાખલાની પ્રેક્ટિસ કરવાની હતી. તો હું ધાબા ઉપર આવ્યો હતો, તો મને સારું એવું લાગ્યું કે લાઈન આવે બ્લોગ બનાવવા દે, તો કંઈક આપણે મિત્રોને જણાવીએ. આ છે મારું ટેબલ, અને એક બે દાખલા કર્યા પણ કશી સમજણ પડી નહીં. જોઈ લો, કોઈ ટેન્શન નહીં, કેમ કે હજુ તમારા ભાઈ નાવાનું છે, ખાવાનું છે, પછી જવાનું છે આપણા મંદિરે, આપણા મહાની માતા મંદિરે. અમારું જૂનું ઘર છે ત્યાં, એટલે બહુ પ્રખ્યાત છે આપણું મહાની માતાનું મંદિર, તો આપણે જવાના છે ત્યાં. તો ગઈશ, ફાઇનલી તમારો ભાઈ રેડી થઈ ગયો છે અને આપણું બાઇક પણ આવી ગયું છે, સીડી હોન્ડા. તો આપણે મસ્ત ખાઈ લીધું છે, મસ્ત નહીં લીધું છે. જોઈ લો આપણું સીડી હોન્ડા બાઇક. આ છે આપણું સીડી હોન્ડા બાઇક. આજે મસ્ત દિવસ છે, રવિવારનો શુભ દિવસ. આપણે જવાનું છે આપણા મોહની માતાના મંદિરે. મોહની માતાનું મંદિર બહુ ફેમસ છે, તે બધા બહુ લોકો આવે છે. પણ આજે રવિવારના દિવસે બધા હશે, ખબર નહીં ત્યાં હશે કોઈ નહીં હોય. તઈ જઈને બતાવું તમને હશે કે નહીં હોય. ચલો કઈ, તમારો ભાઈ નીકળી ગયો છે. બાઇક બહુ દિવસે અડે હું, પણ બાઇક આવડતું નહીં સારું, એટલે એટલું બધું તો નહીં, આમ તો આવડે છે. સામે પબ્લિક પણ આવે છે, એક હાથે ચાલવા બાઇક. અને આપણે અત્યારે જઈ રહ્યા છે આપણા મોહની માતાના મંદિરે, તો પબ્લિક હશે મને એવું લાગે છે. તો ગાઈસ, તમારો ભાઈ આવી ગયો છે આપણા મોહની માતાના મંદિરે. જોઈ લો, પહેલા વિડીયો મેં તમને બતાવેલું, તો બહુ ખાસ પબ્લિક લાગતો નહીં, એટલે વાંધો નહીં, આપણે વિડીયો બનાવવામાં કોઈ તકલીફ પડશે નહીં. જોઈ લો તમે, પહેલા તો તમને મોહની માતાનું મંદિર બતાવી દઉં. આ જોઈ લો, આ છે આપણા મોહની માતાનું મંદિર. અંદરથી તમને બતાવી દઉં. આ જુઓ, તો ગાઈસ, જ્યારે કોઈ પણની પલ્લી હોય, કોઈ પણની, તો અમે અહીંયા આગળ બધું બનાવીએ, સામાન ને એવું બધું. જે માતાજીનો પ્રસાદ છે એ બધું અમે અહીંયા બનાવીએ. પછી પહેલા તો આપણે દર્શન કરી લઈએ, પછી બીજું બધું તમને હું બતાવું. એટલે પહેલા દર્શન કરી લઉં. તો ગાઈસ, હમણાં બધા શેડ ને એવું બધું કર્યું છે, અને હમણાં આપણે આ નામ લખાવ્યું છે મા મોહનીની મહેર. કોને લખાવ્યું યાદ તો નથી, પણ હમણાં બધું કર્યું છે નવું મસ્ત પતરણ શેડમાં દીધો. પછી આ ભાઈએ મસ્ત સજાવટ કરી દીધી ચૂંદડીથી, બહુ મસ્ત કામ કરી દીધું છે. ફરી તમને આગળનો જે વ્યૂ છે એ બતાવું તમને, આગળનો વ્યૂ. આ છે આપણી ચોપડી માતાનું મંદિર. હા, પછી જોઈ લો તમે, છે એક મસ્ત. તો ફિલહાલ ગાઈસ, તમને હું બતાવી દઉં બહારનો માહોલ, યાની કે બહારનું લોકેશન. જોઈ લો, આ છે બહારનું લોકેશન તો બહુ મસ્ત જ છે. અને આપણા મોહની માતાનું મંદિર બી બહુ જબરજસ્ત હતા. આમ મસ્ત બનાવી દીધું, શેડ બેડ મારીને. આ ભાઈએ ચુંદડીની છે સજાવટ કરી છે મસ્ત. પછી તો ગાઈસ, ફિલહાલ અત્યારે કોઈ પબ્લિક છે ને, એટલે તમારા ભાઈને કોઈ દિક્કત આવશે નહીં વિડીયો બનાવવા. તો આપણા બ્લોગમાં છેલ્લે સુધી રહેજો, અને મસ્ત જય મોહનીમાં કોમેન્ટ કરી દેજો પ્યારથી. તો તમને બધું જ બતાવીશ, બધું જ. તો ગાઈસ, જય પણ પલ્લી હોય, કઈ પણ પલ્લી, તો પહેલા તો અમે આ જગ્યા ઉપર આજે આગળ મસ્ત જગ પાણીનો ભરીને મૂકીએ. અને અહીંયા પણ એક જગ મૂકીએ. અહીંયા તો અત્યારે કોકે કશું મૂકીએ. પછી આ છે આપણા મોહની માતાની પેલું ચૂલો ને એવું સળગાય એની ઈટ છે. ફરી અહીંયા મોહની માતાનો પ્રસાદ બનાવીએ. અહીંયા આગળ મસ્ત એક ચોરસ ટાટિયું લઈને પોથરીને મસ્ત બનાવીએ આપણે. અત્યારે જે ચૂલો બનાવીએ એની ઈટ પણ છે, અહીંયા જોઈ શકો તમે. પછી અહીંયા છે આપણા મોહની માતાનું મંદિર, પછી ચોપડી માતાનું મંદિર. પછી આપણે સાઉન્ડ સિસ્ટમ પણ છે, અહીંયા જોઈ શકો છો તમે. આ છે દર રવિવારે ભાઈ આવે, પછી માતાજીને
દીવો એવું બધું કરે. પછી પલ્લી હોય ત્યારે મસ્ત માહોલ હોય એ તમે જોઈ શકો. અને ગાઈસ જ્યારે પલ્લી હોય ત્યારે આરામથી અહીંયા 100-200 માણસ પણ આવી શકે એટલી જગ્યા પણ છે, જોઈ શકો તમે. કોઈ ટેન્શન નહીં બેસવા માટેમાં, આરામથી બધા જઈ જાય. અને પલ્લી હોય ત્યારે માહોલ તો બહુ મસ્ત હોય માહોલ. અને અહીંયા જગ્યા ઉપર પાર્કિંગ માટે પણ વ્યવસ્થા છે જ, એટલે સાધનોની કોઈ જફા નહીં, કેમ કે ત્યાં આગળ પણ છે પાર્કિંગ માટેની વ્યવસ્થા. એટલે કોઈ ટેન્શન નહીં, તમે ત્યાં સાધન મૂકી શકો, અહીંયા મૂકી શકો, બધે જ મૂકી શકો, કોઈ ટેન્શન નહીં, કેમ કે આ ઇલાકો આપણો છે એટલે નો ટેન્શન. તો ગાઈસ આ મંદિરમાં સુધારો હમણાં જ આવ્યો છે, કારણ કે જ્યારે પહેલા જૂના જમાનામાં ત્યારે એકદમ આ મંદિર છે ને એકદમ સાઈડમાં હતું, અહીંયા સાઈડમાં. ને જોડે આ શું કે આપણે પેલે ઓમલી આવે ને એનું ઝાડ પણ હતું 2-3. એટલે આ મંદિર હમણાં જ નવું બન્યું છે. મને યાદ તો નથી ક્યારે બન્યું, પણ હમણાં જ નવું બન્યું છે. મસ્ત તમે જોઈ શકો, મસ્ત મંદિર બનાવી દીધું છે આપણા ભાઈ લોકોએ બધાએ થઈને. એટલે હમણાં જ આ મંદિર બનાવ્યું છે. અને માતાજીનો પ્રચાર પણ મસ્ત છે, તમે વિઝિટ કરજો એ માતાજીના ત્યાં. પછી તમારે જે ઈચ્છા હોય તમે માગી શકો કોઈ પણ વસ્તુ. જ્યારે પલ્લી હોય ગમે તે કોઈની, તો ત્યારે અહીંયા હવન પણ કરી શકે છે. ફરી હવનના ચારે બાજુ બધા બેસીને માતાજીનું હવન કરે છે. પછી બહુ બધું પબ્લિક હોય છે, મિનિમમ 100-200 જેટલું માણસ હોય. જ્યારે પલ્લી હોય ગમે તેની ત્યારે પણ બધા પબ્લિકો હોય છે. પછી જોઈ શકો તમે જગ્યા પણ બહુ મોટી છે, આપણા મંદિરની બહુ મોટી જગ્યા છે. એટલે બેસવાની વ્યવસ્થા કોઈ ટેન્શન નહીં, તમે ગમે ત્યાં બેસી શકો. જો ચારે બાજુ મસ્ત ખુલ્લી જગ્યા છે ને, અને વચ્ચે આપણા મહાણી માતાનું મંદિર છે. અને પાછળ તમને બતાવો, ઉભા રહો. પાછળ આપણા ઝોપડી માતાનું પણ મંદિર છે. ઝોપડી માતાનું જોઈ લો, એક્ઝેક્ટ એની પાછળ આપણા ઝોપડી માતાનું મંદિર છે. ફરી અહીંયા મંદિર છે, અહીંયા પણ એક મંદિર છે નાનું, પછી તઈ પણ એક નાનું મંદિર છે. એટલે જગ્યાની તો કોઈ ટેન્શન નહીં, જગ્યા તો તમે જોઈ શકો છો. અત્યારે જોઈ લો, જગ્યા પણ બહુ મોટી છે, એટલે કોઈ ટેન્શન નહીં. તો ગાઈસ મેં તમને બધી ડિટેલ આપી દીધી છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. હું એકલો જ છું એટલે હવે જઈશ અમારું સીડી હોન્ડા બાઇક લઈને ઘેર જઈશ. પછી ઘર જઈને તમને થોડી માહિતી આપીશ, કેમ કે અત્યારે મને ખબર નથી, બધી જ માહિતી ભાઈને ખબર છે, તો હું તમને થોડી ઘણી માહિતી આપીશ. તો અત્યારે હું જાઉં ઘરે. તો ગાઈસ તમારા ભાઈ ગયા છે હવે ઘરે. તો મને જેટલી પણ માહિતી હતી મોહની માતા વિશે, તો મેં તમને બધી જ માહિતી આપી દીધી છે. લોકેશનની વાત કરીએ તો બોરસદ વગવાલા, આપણે નેરવાળા રસ્તે રહીને આવશો તમે તો તમને ચોક્કસ મોહની માતાનું નામ પૂછશો કે મોહની માતાનું મંદિર ક્યાં આવ્યું છે, તો તમને કોઈ પણ વ્યક્તિ બતાવી દેશે. તો બસ ખાલી તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો તમારા ભાઈને લાઇક, સપોર્ટ એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી રામ, જય માતાજી.